પ્રેમની સૌથી મોટામાં મોટી નિશાની કઈ છે વિમલભાઈ? તમને શીખવાડવામાં આવ્યું નાનપણથી? તાજમહાલ. આવું તમે ભણ્યા હશો. 2 મિનિટ વિચારો તો ભરતભાઈ, અમારો આ રિદ્રેલનો ડાયરો પૂરો થાય પછી તમે અને ભાઈ આ મુખ્ય દાતાઓ અને બધા અમને મને વિમલભાઈને સાઈડમાં લઈને હારે મારો ડાયરો થઈ ગયો, બરાબર? પૂરું થયું 1 વાગે, સાઈડમાં મને ને વિમલને ધાડ ગોળી મારી મારી નાખો, પૂરું થઈ ગયો. સાંઈરામભાઈ આથી હારો ડાયરો તમે કરવા ન જોઈ. આવું થાય તો તમે આ ડાયરા માટેના આ આયોજકોનો પ્રેમ ગણશો? પાડો હા કે ના? એક કલાકાર છે ને હારે મારો ડાયરો કર્યો 3 કલાક સુધી, એને મારી થોડા નખાય. આ પ્રેમનો નિશાની કેમ થઈ? તો જેણે તાજમહેલ બનાવ્યું એના આંગળા કાપી નાખવામાં આવે. આ પ્રેમની નિશાની કેવી રીતે થાય યાર? પ્રેમની નિશાની તો પોતાની પત્ની માટે દરિયા ઉપર જે સેતુબંધ બનાવે ને એ પ્રેમની નિશાની છે. આજથી સ્વીકારજો. આ મારી પત્ની નથી મળતી મને અને ખબર નથી, દેશનો રાજકુંવર, વિચાર તો કરો, જે શરતોથી બંધાયેલો કે હું કોઈ રાજ્યની સીમામાં નહીં જઈ શકું, નહીતર ભારત વર્ષના તમામ રાજાઓ પોતાની સેના લઈને રામની સાથે લડવા તૈયાર, પણ શરત માને આપેલી, એ સાવકી માને. કઈ વચનબંધ હતા કે તમે કોઈ રાજ્યમાં નહીં જઈ શકો, કારણ કે ક્યાંક તમે ચડાઈ કરો તો જંગલમાં રહેશો. સાંભળજો, કબૂલ, જંગલમાં રહીશ, કોઈ રાજ્યમાં નહીં જાવ. એટલે સુગ્રીવને રાજ તિલક થાય છે, ત્યાં પણ લક્ષ્મણને મોકલે છે ભગવાન. રામાયણ વાંચી લેજો. રામ નથી જાતા, પોતાના ભાઈબંધનું તિલક થાય તોય. આજે અમારા ભાઈબંધને ગૌરવ પુરસ્કાર મળતો હોય ને તો હું હાજર હોઉં ને, કે યાર મારો ભાઈબંધને ગૌરવ પુરસ્કાર મળે છે. તો સુગ્રીવને રાજ તિલક થાય તો રામ પ્રવેશ નથી કરતા. એક પણ સેના વગર રામ જાય છે અને સેતુબંધ બનાવે છે. એ સેતુબંધ પ્રેમની નિશાની કહેવાય. ભલામણા દરિયાને બાંધી દીધો. તો આપણને શીખવવામાં જ ઊંધું આવ્યું છે. એના જે કાંઈ કારણો હશે વોટ બેંકના, એમાં મારે પડવું નથી. તમે તો આ મંચ ઉપરથી કહેજો ભગવાન રામનું શૌર્ય કેવું હતું. એ કોઈ જેમ તેમ વ્યક્તિત્વ નહોતું સાહેબ. અને હનુમાનજીની વાત નીકળી છે એટલે કહી દઉં, હનુમાનજી બધાએ કીધું, ખબર પડી કે હવે અહીં તો દરિયો આવી ગયો છે, પેલી બાજુ લંકા છે. આવું જયારે જટાયુના ભાઈ સંપાતિએ કીધું અને આ સમાચાર મળ્યા, જટાયુએ કીધું કે મારો ભાઈ જોઈ ગયો છે. અને એ સંપાતિ, વાત તો જૂની છે, હું તો ખાલી એક કવિતા તમને કહેવા માંગુ છું, સાંભળજો. હવે ત્યાં જાય કોણ? લંકામાં. અને ત્યારે માની ખબર લેવા તો દીકરો જ જાય ને. એટલે હનુમાનજી આગળ આવે છે કે ન લઈ નહીં, ની લઈ નહીં, જાંબુવંતે નહીં, માની ખબર લેવા તો દીકરાનો હક છે, હું જઈશ. અને ત્યારે ગુલાબદાન બારોટ, અમારા રાજકોટના કવિની એક કવિતા રિદ્રોલના પાદરમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાયામાં મૂકું છું. કવિતાનો કવિ સાંભળજો કે જાત પાત तात भ्रात मात से महान नहीं, जान गयो जान प्रभु कैसो ये जहान. હે રાઘવ, મારી જાત પાત મારી તાકાત ઉપર ન જોતા, જાત પાત ભ્રાત तात मात से महान, મારી માથી મોટી કોઈ ઘટના ન હોય. જાન ગયો જાન પ્રભુ कैसो ये जहान है, अयोध्या की शान बान, अयोध्या की आन बान शान होगी जान की, मात जान की तो प्रभु मेरो ही जान है. મારી માં મારો જાન, મારો પ્રાણ છે. और मात जानकी के आगे जान की किम्मत क्या? બધાએ કીધું કે મરી જાશો, રાક્ષસોના નગરીમાં જવાનું છે. ત્યારે હનુમાનજી કહે છે કે માત जानकी के आगे जान की किम्मत क्या, जानकी के लिए ये जान कुर्बान है, जानकी के लिए ये जान कुर्बान है. और मेरी जान चली जाए प्रभु पहले मुझे जाने दो. મારી જાન જાય, મારી અંદરથી શબ્દોની મજા લેજો. ગુલાબદાન બારોટની આ કવિતા, मेरी जान चली जाए प्रभु पहले मुझे जाने दो, जानते हैं आप ये कैसा इम्तिहान है. और रजा देते गुलाबदान राघव आंख भर गई. અહીંયા બેઠેલા તમામ પિતાને ખબર હોય કે દીકરો અમેરિકા જાતો હોય કે ગાંધીનગર જાતો હોય, બાપની આંખ ભરાઈ જાય કે અઘરો દેશમાં જાસ એમ. ત્યારે પિતા હતા રામ. અહીંયા રજા દેતે ગુલાબદાન રાઘવ આંખ ભર ગઈ, સંભલ કે જાના બેટા દેશ અંજાન હૈ. સાંભળજો, બાપ સલાહ આપે, આ દેશ અંજાન છે અને તું ધ્યાન રાખીને સાંભળીને જાજે. કા તો કે સોને કી લંકા જહાં ડંકા બજે દાનવો કા બંકા બન બેઠા, જો 4 વેદ જ્ઞાતા હૈ. આ જેવો તેવો નથી, 4 વેદ જાણીને બેઠો છે. પોતાના શીશની કમળ પૂજા કરીને મહાદેવને પ્રગટ કર્યા છે. રોજ હવારે ભગવાન ભોળાનાથને કૈલાસથી લંકા સુધીના ધક્કા થાય છે. આ એવો બ્રાહ્મણ છે, એવો બ્રાહ્મણ છે. सोने की लंका जहां डंका बजे दानवों का बंका बन बैठा, जो 4 वेद ज्ञाता है, काट शीश कंठ से चढ़ावे नीलकंठ को, और कैलाश उठाने वाला भोला मन भाता है. આ મહાદેવને ભાવે છે, મહાદેવને વાલો છે, એવો રાવણ છે. और જીન ગ્રહ કામ કરે 8 પોર 9 ગ્રહ. મારા ને તમારામાં એક શનિ નડે, એક શુક્ર નડે એટલે ફીણ આવી જાય ને. એક મંગળની પનોતી, શનિની પનોતી આવે, કેટલા વર્ષ બેહે?
7.5 ની આવે, 7.5 વર્ષ સુધી એકેય પ્રોગ્રામ ન હાલે. આવું તો જોયું છે આપણે ઘણી વાર. એક ગ્રહ આપણામાં બેહી જાય આડાવળો તો ફીણ લેવરાવી દે. હવે 99 ગ્રહ ને રાવણ એના ઢોલીએ બાંધીને બેઠો. તો યાદ રાખો, ભગવાન રામ એમ કે છે કે જીન ગ્રહ કામ કરે 8 પોર 9 ગ્રહ 10 શીશ हिले, બ્રહ્માંડ હિલાતા હૈ. અને સાંભળી લે હનુમાનજી કે એક ઘરમાં એક સતી નારી હોય ને તોય એને કાળ નો અડી શકે. જયારે આ ખાનદાનમાં તો 2 સતી નારી છે, સુલોચના મનોહરી એટલે મંદોદરી. સુલોચના મંदोदरी, सासू बहू एक घर, सूत मेघनाथ और कुंभकर्ण भ्राता है. स्वर्ग में जाने की सीढ़ी और सागर मीठ. रावणની કઈ 3 ઈચ્છા બાકી હતી? તો કે સ્વર્ગની સીડી બનાવવાની બાકી હતી અને સાગરના જલને મીઠા કરવાની ઈચ્છા બાકી હતી. स्वर्ग की सीढ़ी और सागर जल मीठा भर, 2 ही बात रह गई, दशानन दुख पाता है. राघव बोले गुलाबदान सर पे हाथ रखकर, इतने संकट है बेटा जहां तू जाता है. આટલી તકલીફો વચ્ચે તારે જવાનું છે, હવે તું નક્કી કરી લે ને. હવે પછી જે હનુમાનજી બોલે છે, આ એક કવિતા રિદ્રોલના પાદરમાં તમને ગળે ઉતરે તો મને નહીં, કવિ ગુલાબદાન બારોટને બધાવજો. હનુમાનજી આટલું સાંભળ્યા પછી શું કહે? થડકી જવા જોઈએ ને, આવી જગ્યાએ જવાનું છે ભાઈ સાહેબ, તો ન જવાય. હનુમાનજી શું જવાબ આપે? આ તો કેસરી નંદન કે સીડી બિન ભેજ દઉં સીધો રાવણ કો સ્વર્ગ. હે રાઘવ, મારા બાપ, એક વાર આદેશ કરો તો એને સીડી સ્વર્ગની બનાવી જાઉં. એક ધક્કા ભેગો સીડી હો તો સીડી વગરનો મોકલી દઉં. સીડી બિન ભેજ દઉં સીધો રાવણ કો સ્વર્ગ और लंका घसीट कर सागर तल लावेगो. આખે આખી લંકાને ઢળીને જો તમારા પાદરમાં સાગરના તળિયામાં નો મૂકી દઉં. લંકા કે બંકે કા ડંકા બજા કે પ્રભુ શંકા ન કરો, सीता मात सुध लावेगो और जानकी को खबर कर लंका की खबर लूंगा, खबर कर दानवों की सभी खबर लावेगो. હવે શબ્દ સાંભળજો, કેશ से पकड़ कर लंकेश को पेश करूं. માથાથી ઢળીને એ રાવણને હું લઈ આવું, કેશ से पकड़ कर लंकेश को पेश करूं. जानकी न मिले प्रभु लंका उठावेगो. जानकी नहीं મળે આખી લંકા ઉઠાવીને લાવીશ. और गुलाबदान बच्चा नहीं कच्चा मारुति प्रभु, दूध पिया अंजनी का दूध ना लजावेगो. दूध पिया अंजनी का दूध ना लजावेगो. એ આવા હનુમાનજી મહારાજ, આ રામ અને હનુમાનજી મહારાજનું શૌર્ય છે મારા વાલા.